ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 4 304 પેપર 304ની યુનિટ 4 દેટ ઇઝ ડીસી બાયસ એન્ડ ઇટ્સ સ્ટેબલાઇઝેશન એન્ડ થર્મલ રનઅવે આ નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરશું. આ યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને હું થોડુંક લાસ્ટ યુનિટના લાસ્ટ લેક્ચરમાં જે કર્યું હતું એ રિવાઇઝ કરાવી દઉં. તમે આ ક્યુ પોઈન્ટવાળી ટોપિક જોજો, ડીસી લોડ લાઇન એન્ડ આ જે છે 3.14 ગ્રાફિકલ એનાલિસિસ ઓફ કોમન એમિટર વોલ્ટેજ એમ્પ્લીફાયર, એટલે કે ક્યુ પોઈન્ટથી રિલેટેડ જે બધું છે લાસ્ટ લેક્ચરમાં એ બધું ધ્યાનથી સમજજો, નહીંતર આ યુનિટ તમને આગળ નહીં સમજાય. તો હવે તમને યાદ જ હશે આપણે ડીસી લોડ લાઇન કેવી રીતે ડ્રો કરતા હતા. ડીસી લોડ લાઇન ડ્રો આપણે સૌથી પહેલાં તો આઈસી વર્સિસ વીસીઈ દેટ ઇઝ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ લેતા. આ જો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે કોમન એમિટર એમ્પ્લીફાયરની, તો એમ્પ્લીફાયરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ લેવાની અને એના ઉપર એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની, જેને આપણે ડીસી લોડ લાઇન કહીએ. એ સ્ટ્રેટ લાઇન કેવી રીતે ડ્રો કરતા આપણે, તો આપણે એમ્પ્લીફાયરમાં બેટરી કેટલી નાખેલી હોય એ ખબર છે, વીસીસી, અને આપણો લોડ કેટલો છે, લોડ પણ નોન છે, બરાબર. તો આપણે બે પોઈન્ટ્સ લેવાના. એક તો આપણો એક્સ એક્સિસ જે વીસી એક્સિસ ઉપર આપણે વીસીસી વાળો પોઈન્ટ માર્ક કરવાનો, અને વાય એક્સિસ ઉપર વીસીસી બાય આરએલ વાળો પોઈન્ટ માર્ક કરવાનો. આપણે આ વીસીસી અને આરએલ તો બંને ખબર જ છે. હવે આ પોઈન્ટ માર્ક કરી ને એ બે પોઈન્ટથી આમ સીધી લાઈન ડ્રો કરવાની, સ્ટ્રેટ લાઈન. એને આપણે ડીસી લોડ લાઈન કહેતા હતા. ડીસી લોડ લાઈન જેનો સ્લોપ 1/RL છે. અને તમે લાસ્ટ લેક્ચર ફરીથી જોજો એકવાર, આખું લાસ્ટ લેક્ચર જેમાં મેં ડીસી લોડ લાઈન ડિસ્કસ કરી છે. અને પછી આપણે એક ક્યુ પોઈન્ટ નામ આપતા હતા. ક્યુ પોઈન્ટ કયા પોઈન્ટને નામ આપતા હતા? ધારો કે આપણે ખબર છે કે આપણો બેઝ કરંટ નોન છે. આપણો બેઝ કરંટ કેટલો છે આપણે ખબર છે. ધારો કે આ કેસમાં મને ખબર છે મારો બેઝ કરંટ 40 માઇક્રો એમ્પિયર છે. તો 40 માઇક્રો એમ્પિયર વાળો કેરેક્ટરિસ્ટિક કર્વ જોવાનો, એટલે આ સાઈડ આ વાળું કર્વ, એ જે નોન વેલ્યુ ઓફ બેઝ કરંટ છે, જે મને ખબર છે કે આ વેલ્યુ ઓફ બેઝ કરંટ જ ફ્લો થાય છે, તો એ વાળો કર્વ લેવાનો, કેરેક્ટરિસ્ટિક કર્વ લેવાનો. ને પછી ડીસી લોડ લાઇન અને એ કેરેક્ટરિસ્ટિક કર્વ, મારો જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કર્વ છે, એ જે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે ને એને ક્યુ પોઈન્ટ કહેવાય. બરાબર. ને ક્યુ પોઈન્ટને આપણે ઓપરેટિંગ પોઈન્ટ પણ કહીએ છીએ અને ઓપરેટિંગ પોઈન્ટ પણ કહીએ છીએ અને ક્વેસન્ટ કન્ડિશન પણ કહીએ છીએ. ક્વેસન્ટ કન્ડિશન ઓર ક્વેસન્ટ પોઈન્ટ ઓર ક્યુ પોઈન્ટ. હવે ક્વેસન્ટ કન્ડિશન એટલે ઝીરો એસી ઇનપુટ સિગ્નલ જ્યારે નાખીએ ત્યારે આઉટપુટ કેવું આવે, એને ક્વેસન્ટ કન્ડિશન કહેવાય. જો અહીંયા લખેલું છે for zero signal condition only DC being applied, no AC. અહીંયા ધ્યાન આપો. તો ક્યુ આજો આ એસી સિગ્નલ અપ્લાય કરીએ છીએ આપણે, ને આપણો ક્યુ ક્યાં આવે છે, જ્યાં એસી સિગ્નલ 0 છે, અહીંયા આવે છે, બરાબર છે. જો અને એના સામે મને જે આઉટપુટ મળે છે, તો આ મારો ક્વેસન્ટ કન્ડિશન એટલે નો એસી ઇનપુટ સિગ્નલ પ્રોવાઇડેડ, એટલે આ પોઈન્ટ ઉપર ક્યાં કોઈ એસી ઇનપુટ નથી. જો પણ તમે એમ કહેશો કે હવે મેડમ તમે એસી ઇનપુટ તો નાખતા નથી સિગ્નલમાં. આપણું બેસિકલી એમ્પ્લીફાયર શું છે, તમે ઇનપુટમાં એસી નાખો અને આઉટપુટમાં તમને મોટું થયેલું એસી મળે. એમ્પ્લીફાયર એટલે શું? એમ્પ્લીફાયર એટલે એવી ડિવાઇસ જે મારી એક નાનકડી સિગ્નલ હોય એને મોટી કરી દે. તમે કોમન બેઝ કોમન એમિટરમાં, કોમન કલેક્ટર એમ્પ્લીફાયરમાં જોયું હશે. તમે એમ કહેશો કે મેડમ તમે ઇનપુટમાં તો કોઈ સિગ્નલ નાખતા જ નથી, ઝીરો સિગ્નલ કન્ડિશન છે, તો આઉટપુટમાં આજે કરંટ આવે છે, આજે ક્યુ પોઈન્ટ ઉપર જે કંઈક કરંટ છે, આ કંઈક કરંટ છે, તમે આ જુઓ તો 5 અને 10 વચ્ચે ધારો કે આટલો કંઈક કરંટ છે, આટલો, અને આ જો આટલો કંઈક વોલ્ટેજ પણ છે, આટલો. તો તમે પૂછશો કે મેડમ સિગ્નલ તો મેં એસી સિગ્નલ તો ઇનપુટમાં કોઈ નાખી નથી, ઝીરો એસી ઇનપુટ સિગ્નલ છે, તો આ કરંટ ક્યાંથી આવે છે અને આ વોલ્ટેજ ક્યાંથી આવે છે? આટલો વોલ્ટેજ આ ક્યુ પોઈન્ટ છે ને,
તો આટલો કરંટ ફ્લો થાય ક્યાંથી છે? ક્યુ પોઈન્ટ ઉપર. ક્યુ પોઈન્ટ ઉપર પણ કંઈક કરંટ ફ્લો થાય છે ને કંઈક વોલ્ટેજ મળે છે, કારણ કે આ પોઈન્ટ આટલો કરંટ અને આ અહીંયા આવે છે એટલે આટલો વોલ્ટેજ. તો એ ક્યાંથી ફ્લો થાય છે? તો તમને મેં કીધેલું જ છે કે ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવા આપણા પાસે વીસીસી, વીબીબી એવી રીતે બેટરીઝ હોય જ છે. આગળના તમે બધા કોન્ફિગરેશન્સમાં જોશો તો ક્યાંક વીસીસી હશે, ક્યાંક વીબીબી હશે, ક્યાંક વીઈ હશે, એવી 2 બેટરીઝ તો હશે જ. તો એ જ રીતે એમ્પ્લીફાયરમાં પણ એક ડીસી બેટરી તો હશે જ. બરાબર છે? તો એ જે ડીસી બેટરી છે ને એના કારણે તમારા ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ ફ્લો થશે. ભલે ને તમે ઇનપુટમાં એસી સિગ્નલ અપ્લાય ન કરી હોય, 0 એસી ઇનપુટ સિગ્નલ કન્ડિશન હોય, 0 એસી ઇનપુટ સિગ્નલ કન્ડિશન હોય, પણ બેટરી જે છે, બેટરી તમારા એમ્પ્લીફાયરમાં રહેશે જ. જે મેં ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવા વાપરી હતી, તમને યાદ હોય તો વીસીસી. તો એ બેટરીના કારણે જે કરંટ, એના કારણે તો કરંટ ફ્લો થશે જ. તો ક્યુ પોઈન્ટ ઉપર, આ ક્યુ પોઈન્ટ ઉપર કયો કરંટ ફ્લો થતો હશે? એસી કરંટ નહીં ફ્લો થતો હોય, 0 એસી સિગ્નલ કન્ડિશન છે. તો ક્યુ પોઈન્ટ ઉપર કયો કરંટ ફ્લો થતો હશે? ડીસી કરંટ ફ્લો થતો હશે. ફરીથી ધ્યાન આપજો કે જ્યારે હું ઇનપુટમાં એસી સિગ્નલ જરાય અપ્લાય નથી કરતી, જરાય એસી ઇનપુટ સિગ્નલ 0 અપ્લાય કરું છું, અહીંયા જો 0 ઉપર આવે છે સિગ્નલ, ત્યારે પણ મારા ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ ફ્લો થાય છે. જો અહીંયા આઈસી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ 5 to 10 ની વચ્ચે એન્ડ વીસી ઇઝ ઇક્વલ ટુ 4 to 6 ની વચ્ચે. એ કોના કારણે છે? તો એસી કરંટ તો છે નહીં, પણ આપણે ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવા ડીસી બેટરીઝ વાપરેલી છે. કોઈક જગ્યાએ વીસીસી, કોઈક જગ્યાએ વીઈ, કોઈ જગ્યાએ વીબીબી. એ તમે કોમન એમીટર, કોમન કલેક્ટર, કોમન બેઝવાળા ટ્રાન્ઝિસ્ટર્સને જોશો તો તમને જોવા મળશે. તો એ ડીસી બેટરીના કારણે કંઈક કરંટ ફ્લો થાય છે. એ કરંટ જે છે ક્યુ પોઈન્ટવાળો કરંટ છે ને ક્યુ પોઈન્ટવાળો વોલ્ટેજ છે. હવે ને બીજી વસ્તુ મેં તમને કીધી હશે જ્યારે આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરતા હતા, કોમન બેઝ એન્ડ કોમન એમીટર કલેક્ટર કોન્ફિગરેશનની, કે આપણો જે ક્યુ પોઈન્ટ છે ને, ક્યુ પોઈન્ટ એ હંમેશા એક્ટિવ રિજનમાં હોવો જોઈએ. એક્ટિવ રિજન એટલે આ જે હોરિઝોન્ટલ લાઇન્સવાળું રિજન છે ને એને એક્ટિવ રિજન કહેવાય. પછી આ આટલો જે પોર્શન છે, આટલો પોર્શન જે લાઇન અને વાય એક્સિસની વચ્ચે, આને સેચ્યુરેશન રિજન કહેવાય. ને આજે જે વીસી અને આઈવી ઇઝ ઇક્વલ ટુ 0 માઇક્રોએમ્પિયર, આ બે વચ્ચેનો આટલો જે લાઇન છે ને આને કટ ઓફ રિજન કહેવાય. આ પણ મેં તમને કરાવી દીધું છે લાસ્ટ યુનિટમાં, તમે જોજો. કટ ઓફ રિજન, સેચ્યુરેશન રિજન, એક્ટિવ રિજન. મારા ટ્રાન્ઝિસ્ટરને સારી રીતે કામ કરવા માટે ક્યુ પોઈન્ટ જે છે એ હંમેશા એક્ટિવ રિજનમાં હોવું જોઈએ, ના કે સેચ્યુરેશન ઓર કટ ઓફ રિજનમાં. તમને યાદ છે કે ટ્રાન્ઝિસ્ટર કામ ક્યારે કરે? નોર્મલી ટ્રાન્ઝિસ્ટર કામ ક્યારે કરે? જ્યારે એનું બેઝ એમીટર જંક્શન ફોરવર્ડ બાયસમાં હોય અને કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં હોય, ત્યારે જ ટ્રાન્ઝિસ્ટર કામ કરે, નહીતર કામ ન કરે. બે વસ્તુ હોવી જોઈએ, એક એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ એન્ડ કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ, એવું હોય ત્યારે જ ટ્રાન્ઝિસ્ટર કામ કરે, નહીતર નોર્મલી સારી રીતે કામ ન કરે. પણ સેચ્યુરેશન રિજનમાં શું હોય? સેચ્યુરેશન રિજનમાં એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ તો હોય, પણ કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ ન હોય. કલેક્ટર બેઝ જંક્શન આ રિજનમાં, સેચ્યુરેશન રિજનમાં કલેક્ટર બેઝ જંક્શન રિજન પણ ફોરવર્ડ બાયસ હોય. એટલે બંને ફોરવર્ડ બાયસ છે તો ટ્રાન્ઝિસ્ટર કામ નહીં કરે. એટલે મારું ક્યુ પોઈન્ટ ખસકીને આમ બાજુ જતું રહ્યું તો મારું ટ્રાન્ઝિસ્ટર કામ નહીં કરે. સિમિલરલી કટ ઓફ રિજનમાં મારું એમીટર બેઝ જંક્શન પણ રિવર્સ બાયસ છે અને કલેક્ટર બેઝ જંક્શન પણ રિવર્સ બાયસ છે. તો અહીંયા પણ મારા કટ ઓફ રિજનમાં પણ ટ્રાન્ઝિસ્ટર કામ નહીં કરે, કારણ કે ટ્રાન્ઝિસ્ટરને કામ કરવા માટે એમીટર બેઝ ફોરવર્ડ બાયસ, કલેક્ટર બેઝ રિવર્સ બાયસ એવું જોઈએ છે. આમાં સેચ્યુરેશનમાં બંને ફોરવર્ડ બાયસ, કટ ઓફમાં બંને રિવર્સ બાયસ. તો આ અહીંયા કટ ઓફમાં આવશે તો પણ કામ નહીં કરે. તો મારા ઓપરેટિંગ પોઈન્ટ, જે મારો ક્યુ પોઈન્ટ છે, એને હંમેશા એક્ટિવ રિજન
રિજનમાં જ રહેવું જોઈએ, એક્ટિવ રિજનમાં રહેવું જોઈએ. સો અહીંયા લખેલું છે જો, ધ ઓપરેટિંગ પોઈન્ટ શુડ બી ટેકન ઇન સેન્ટ્રલ રિજન વેર કેરેક્ટરિસ્ટિક્સ આર લિનિયર એન્ડ યુનિફોર્મલી સ્પ્રેડ. એટલે આ સેન્ટ્રલ રિજનમાં, વચ્ચેના રિજનમાં લેવાનું. હવે આ ક્યુ પોઈન્ટ જે છે એ 3 વસ્તુને દર્શાવે છે. ક્યુ પોઈન્ટ જે છે એ 3 વેલ્યુઝને દર્શાવે છે. એક વેલ્યુ કઈ છે તો બેઝ કરંટ આઈબી. આ ક્યુ પોઈન્ટ જે કર્વ ઉપર છે એ કર્વથી આપણે આઈબી ખબર પડી જાય. તમે ક્યુ પોઈન્ટ દોરો, તમને હું આ રીતે ફિગર આપી દઉં ને એમ કહું કે ક્યુ પોઈન્ટ તમને કઈ વેલ્યુ બતાવે છે, તો તમને કહેવાનું કે 3 વેલ્યુ બતાવે છે. કઈ 3 વેલ્યુ? તો ક્યુ પોઈન્ટ કયા કર્વ ઉપર છે, કયા કેરેક્ટરિસ્ટિક કર્વ ઉપર છે, તો આઈબી ઇઝ ઇક્વલ ટુ 40 માઇક્રોએમ્પિયરના કેરેક્ટરિસ્ટિક કર્વ ઉપર. તો આપણે બતાવે છે બેઝ કરંટની વેલ્યુ ધેટ ઇઝ 40 માઇક્રોએમ્પિયર. પછી બીજું શું બતાવે છે? સેકન્ડ, આપણે આ રીતે તમે વાય એક્સિસ ઉપર આમ સીધી લાઈન ડ્રો કરો તો આપણે આઈસી કલેક્ટર કરંટ બતાડે છે, કરંટ બતાડે છે. અને તમે આમ એક્સ એક્સિસ ઉપર આમ સીધી લાઈન ડ્રો કરો તો વીસીઈ ધેટ ઇઝ કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ બતાડે છે. અને આ ક્યુ પોઈન્ટ ફરીથી ધ્યાનમાં રાખજો કે આ ક્યુ પોઈન્ટ આપણે ડીસી કરંટ અને ડીસી વોલ્ટેજ દર્શાવે છે. ડીસી કરંટ અને ડીસી વોલ્ટેજ શું કામ કહું છું તમને? કારણ કે 0 એસી ઇનપુટ સિગ્નલ છે. ક્વેસન્ટ કન્ડિશન ક્યારે, ક્વેસન્ટ પોઈન્ટ, ઓપરેટિંગ પોઈન્ટ ક્યારે આપણે જોવામાં મળે? તો જ્યારે એસી સિગ્નલ, જ્યારે 0 એસી સિગ્નલ આપણે અપ્લાય કરી હોય. 0 એસી ઇનપુટ સિગ્નલ 0 છે. જો અહીંયા કાંઈ નથી, આ પોઈન્ટ ઉપર છે, આ પોઈન્ટ ઉપર છે, આ પોઈન્ટ ઉપર છે, અહીંયા છે પણ અહીંયા નથી. જો તો હું આ જે કરંટ્સ અને જે વોલ્ટેજીસ મળ્યા એને હું ડીસી કરંટ્સ અને ડીસી વોલ્ટેજીસ કહીશ. તો ઓપરેટિંગ પોઈન્ટ રેપ્રેઝેન્ટ્સ, ફરીથી મેં તમને કીધું ઓપરેટિંગ પોઈન્ટ 3 વસ્તુ રેપ્રેઝેન્ટ કરે છે. કઈ છે? તો અહીંયા જુઓ, ઓપરેટિંગ પોઈન્ટ રેપ્રેઝેન્ટ્સ 1 ધ રિક્વાયર્ડ ડીસી બેઝ કરંટ આઈબી. એટલે મેં તમને જે રીતે કીધું કે ક્યુ પોઈન્ટ જે છે કયા કર્વ ઉપર છે એ. સેકન્ડ, ધ ડીસી કલેક્ટર વોલ્ટેજ વીસીઈ, ડીસી કલેક્ટર વોલ્ટેજ જે વીસીઈ આવાળો. એન્ડ થર્ડ, ધ ડીસી કલેક્ટર કરંટ, જે આ પોઈન્ટ છે ઇન ધ એક્ટિવ રિજન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે જે રીતે મેં કીધું કે એક્ટિવ રિજનમાં ક્યુ પોઈન્ટ હોવો જોઈએ. અહીંયા મેં ડીસી કલેક્ટર અને ડીસી કલેક્ટર વોલ્ટેજ અને ડીસી કલેક્ટર કરંટ શું કામ લખ્યું એ સમજાણો. બિકોઝ ક્યુ પોઈન્ટ ઉપર 0 એસી સિગ્નલ છે. એસી ઇનપુટ આપણે અપ્લાય જ નથી કરતા, ખાલી ડીસી છે. બરાબર? હવે તમને એટલું સમજાઈ ગયું છે હશે કે મારા ટ્રાન્ઝિસ્ટરને બરાબર કામ કરવા માટે જે ક્યુ પોઈન્ટ છે એ એક્ટિવ રિજનમાં હોવું જોઈએ. એન્ડ સેચ્યુરેશન ઓર કટ ઓફ રિજનમાં ન જતું રહેવું જોઈએ. બરાબર? આ તમે એકદમ ધ્યાનથી સમજજો, કારણ કે આગળની જે ટોપિક્સ છે એ બધી આનાથી જ રિલેટેડ છે. હવે આપણે આપણા ઓરિજિનલ યુનિટ 4 ઉપર આવી જઈએ. યુનિટ 4 જે છે ડીસી બાયસ એન્ડ ઇટ્સ સ્ટેબલાઇઝેશન. 4.1 ઇન્ટ્રોડક્શન. તમને આ જો એ જ વસ્તુ મેં ડ્રો કરી છે અહીંયા. એક ડીસી લોડ લાઇન ડ્રો કરી છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઉપર. પછી ક્યુ પોઈન્ટને એક્ટિવ રિજનમાં બતાડ્યું છે. આપણે અહીંયા કટ ઓફ રિજન છે ને અહીંયા સેચ્યુરેશન રિજન છે. ને જે રીતે મેં તમને કીધું ક્યુ પોઈન્ટ આપણો સેચ્યુરેશન કે કટ ઓફ રિજનમાં ન જવો જોઈએ. વેન ધ ઓપરેટિંગ પોઈન્ટ ક્યુ ઇઝ એસ્ટાબ્લિશ ઇન સેન્ટ્રલ રિજન. સેન્ટ્રલ એટલે વચ્ચેનું રિજન, જે એક્ટિવ રિજન છે. વેર ધ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ are most linear and uniformly spaced. Variation in input signal will produce a proportional change in output or collector current. જો આ વસ્તુ જે મેં લખી છે એ સમજો કે જ્યારે ઓપરેટિંગ પોઈન્ટ જે ક્યુ પોઈન્ટ છે એને મેં સેન્ટ્રલ રિજન, જે વચ્ચેનું એક્ટિવ રિજન છે ત્યાં રાખી છે. વેર ધ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ આર મોસ્ટ લિનિયર એન્ડ યુનિફોર્મલી સ્પેસ્ડ. એટલે જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે આમ લિનિયર છે, જો સીધી લાઈન છે, અને યુનિફોર્મલી સ્પેસ છે. એકબીજાના ઉપર આમ એટલો ડિસ્ટન્સ રાખીને જ આમ
સ્પેસ છે. યુનિફોર્મલી એ લોકો આમ આવી રીતે યુનિફોર્મલી સ્પ્રેડ છે. અહીંયાથી થોડીક ઉપર આ થોડીક ઉપર આ રીતે સ્પ્રેડ છે. તો ત્યારે જે આપણો ચેન્જ ઇન ઇનપુટ સિગ્નલ હશે ને એ આપણો વિલ પ્રોડ્યુસ અ પ્રોપોર્શનલ ચેન્જ. જેવો આપણો ઇનપુટ સિગ્નલમાં ચેન્જ આવશે એવો જ આપણો પ્રોપોર્શનલી આઉટપુટ જે આઉટપુટ સિગ્નલ છે કલેક્ટર કરંટમાં ચેન્જ આવશે. વિચ મીન્સ કે અગર ક્યુ પોઈન્ટ આપણો એક્ટિવ રિજનમાં છે તો તમે જેટલી ઇનપુટ સિગ્નલ જે બેઝ ઉપર અપ્લાય કરશો એના કારણે એના જ પ્રપોર્શનેટ એક આપણે આઉટપુટમાં સિગ્નલ મળશે. જેવી ઇનપુટ સિગ્નલ નાખશો એવી જ તમને મોટી થયેલી આઉટપુટમાં સિગ્નલ મળશે. બરાબર છે. In a good circuit design, it is necessary that the operating point is established and its position should not vary appreciably. હવે મેં તમને કીધું કે સર્કિટ સારી હોય, સર્કિટ કઈ સારી હોય તો એ જ આ જે ક્યુ પોઈન્ટ છે એ એક્ટિવ રિજનમાં રહેવું જોઈએ, સેચ્યુરેશન અને કટ ઓફમાં ન જવું જોઈએ. અને બીજી વસ્તુ કે આ ક્યુ પોઈન્ટ છે ને, જે ક્યુ પોઈન્ટ એ વારે વારે ચેન્જ ન થવો જોઈએ. વારે વારે ચેન્જ થાય તો શું થઈ શકે, આમ ચેન્જ થઈને એક અહીંયા પણ જઈ શકે, સેચ્યુરેશનમાં ચેન્જ થઈને કટ ઓફમાં પણ જઈ શકે. તો એક સારી સર્કિટ જે આપણે કઈ કહેવાય કે મારો જે ક્યુ પોઈન્ટ એકવાર આપણે ફિક્સ કરી નાખ્યો ને તો ક્યુ પોઈન્ટ કોઈ પણ કન્ડિશનમાં ચેન્જ ન થવું જોઈએ. બરાબર, અહીંયા લખ્યું છે જો, ઇટ્સ પોઝિશન શુડ નોટ વેરી અપ્રિશિએબલી. If it shifts its position near the saturation line or to a position near cutoff region of output characteristic, the signal after amplification will be distorted. If it shifts its position to saturation line or cutoff line, તો અગર મારો ક્યુ પોઈન્ટ જે છે કાં તો સેચ્યુરેશન લાઇન તરફ ખસકીને જતો રહે કાં તો કટ ઓફ રિજન તરફ ખસકીને જતો રહે તો શું થાય કે મારો આઉટપુટ જે છે, આઉટપુટ જે મળવું જોઈએ એ ન મળે પણ ડિસ્ટોર્ટેડ મળે. ઇંગ્લિશમાં ડિસ્ટોર્ટ થવું એટલે બગડવું. તો સારું એમ્પ્લીફાયર કયું હોય કે જેવી ઇનપુટ સિગ્નલ છે, જેવી મારી ઇનપુટ સિગ્નલ છે, ધારો કે આ મારી ઇનપુટ સિગ્નલ છે, બરાબર, તો મારું એમ્પ્લીફાયર જે છે એ શું કરે, એમ્પ્લીફાયર ઇંગ્લિશમાં એમ્પ્લીફાય કરવું એટલે મોટું કરવું. તો એમ્પ્લીફાયર શું કરે કે એ જ સિગ્નલને, સેમ આવી જ સિગ્નલ હોય એ જ સિગ્નલને મોટું કરી નાખે. બરાબર, હવે ડિસ્ટોર્શન એટલે બગડવું એટલે આ તમને સારી સર્કિટમાં આ ઇનપુટ અને આ ઇનપુટ આવું અને આઉટપુટ આવું કંઈક. પણ ડિસ્ટોર્શન એટલે શું કે તમને આઉટપુટ મળે પણ થોડોક બગડેલો મળે. અહીંયાથી જો આવું કંઈક, અહીંયાથી બગડી જાય, પછી અહીંયાથી કંઈક બગડી જાય, અહીંયાથી કંઈક બગડીને આમ બગડે, એટલે આવું કંઈક રેન્ડમલી તમારો આઉટપુટ જે છે એ બગડેલો હોય, ઇનપુટ જેવો ન હોય. આઉટપુટ જે છે એ આઉટપુટ જે છે જો ડિસ્ટોર્ટેડ છે, બગડેલો છે. આ બગડે ક્યારે, ડિસ્ટોર્ટ ક્યારે થાય તો અગર મારું ક્યુ પોઈન્ટ જે છે એ સેચ્યુરેશન રિજન મૂવ થઈને કાં તો સેચ્યુરેશન રિજનમાં જાય કાં તો કટ ઓફ રિજનમાં જાય. જો અહીંયા લખ્યું છે મેં, ઇફ ઇટ શિફ્ટ ટુ અ પોઝિશન નિયર સેચ્યુરેશન લાઇન ઓર કટ ઓફ રિજન, અગર ત્યાં સુધી જતું રહે તો સિગ્નલ આફ્ટર એમ્પ્લિફિકેશન વિલ બી ડિસ્ટોર્ટેડ. જે સિગ્નલ છે એ એમ્પ્લિફિકેશન પછી, એમ્પ્લિફિકેશન મોટી થઈ ને ડિસ્ટોર્ટેડ બગડેલી હશે. તો આપણે કન્ક્લુઝન શું કર્યું, આપણે કન્ક્લુઝન એમ કર્યું કે એક સારી સર્કિટ હોવા માટે ઇટ ઇઝ નેસેસરી કે આપણે જે ઓપરેટિંગ પોઈન્ટ છે એ વેરી ન કરે. એટલે આ ક્યુ પોઈન્ટ જે છે એકદમ ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો કે એક સારી સર્કિટમાં જે ક્યુ પોઈન્ટ છે એ ચેન્જ ન થવો જોઈએ, એ ફિક્સ રહેવું જોઈએ. ઇટ શુડ નોટ વેરી, એ વધારે પડતો ચેન્જ ન થવો જોઈએ. સો આ વસ્તુ છે. હવે આપણે સારી સર્કિટ બનાવવા માટે મેં શું કીધું, શું જોઈએ છે કે ક્યુ પોઈન્ટ જે છે એ આગળ પાછળ ન થાય. મારો જે ક્યુ પોઈન્ટ જે છે એ આગળ પાછળ ન થાય. તો આપણે એવી સર્કિટ્સ ડિઝાઇન કરવાની છે જેના કારણે ક્યુ પોઈન્ટ જે છે એ ખસકે નહીં.
તો એના માટે આપણે સૌથી પહેલાં તો એ ભણવું પડશે કે ક્યુ પોઈન્ટ શું કામ ખસકે છે, બરાબર. ક્યુ પોઈન્ટ શિફ્ટ શું કામ થાય છે, ક્યુ પોઈન્ટ શું કામ ખસકે છે એ આપણે સ્ટડી કરવું છે. એના પહેલાં તો સૌથી પહેલાં આપણે સ્ટડી કરશું ફેક્ટર્સ વિચ કોઝ શિફ્ટ ઓફ ઓપરેટિંગ પોઈન્ટ, એટલે ફેક્ટર્સ વિચ કોઝ શિફ્ટ ઓફ ક્યુ પોઈન્ટ. આપણે ભણવું છે કે આપણે ક્યુ પોઈન્ટને કઈ રીતે સ્ટેબલ રાખવું છે, કઈ રીતે ખસકવાથી બચાવવું છે, સ્ટેબલ રાખવું છે, એ જ પોઈન્ટ ઉપર ફિક્સ રાખવું છે. તો આપણે એના પહેલાં એ તો જોવું પડશે ને કે ક્યુ પોઈન્ટ જે છે એ કોના કારણે ખસકે છે, કોના કારણે શિફ્ટ થાય છે, બરાબર. આપણો મેઇન ઓબ્જેક્ટિવ ફરીથી ધ્યાનમાં રાખજો, આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે એ આ જે આખું ચેપ્ટર છે, આ આખા ચેપ્ટરમાં આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે, મેઇન એમ છે કે મારા ક્યુ પોઈન્ટને હું ફિક્સ એ જ જગ્યાએ રાખું અને એવી સર્કિટ બનાવું કે મારું ક્યુ પોઈન્ટ ચેન્જ ન થઈ જાય, ઉપર કે નીચે કોઈ રીતે ખસકે નહીં. તો આપણે સૌથી પહેલાં એવી સર્કિટ કઈ રીતે બનાવી, એના માટે સૌથી પહેલાં પોઈન્ટ 1 તો આપણે એ જ જાણવું પડશે કે કયા ફેક્ટર્સના કારણે મારું ઓપરેટિંગ પોઈન્ટ આગળ ખસકી જાય છે. સો ધીસ વિલ, તો આપણે નેક્સ્ટ ટોપિક છે 4.2 ફેક્ટર્સ વિચ કોઝ ચેન્જ ઓફ ઓપરેટિંગ પોઈન્ટ, બરાબર છે. તો એ બે ફેક્ટર્સ છે જેના કારણે ઓપરેટિંગ પોઈન્ટ ચેન્જ થાય છે, ક્યુ પોઈન્ટ આગળ કે પાછળ ખસકી જાય છે. એક તો છે પેરામીટર વેરિએશન ફ્રોમ યુનિટ ટુ યુનિટ અને બીજું છે ટેમ્પરેચર વેરિએશન. ફર્સ્ટ રીઝન આપણે જોશું પેરામીટર વેરિએશન ફ્રોમ યુનિટ ટુ યુનિટ. હવે સપોઝ આલ્ફા ફોર અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ 0.98. આલ્ફા એટલે તમને ખબર છે કરંટ ગેઇન છે, કરંટ ગેઇન કોમન બેઝ ના કેસમાં કરંટ ગેઇન આલ્ફા હતો. આલ્ફા વોઝ કોમન બેઝના કેસમાં કરંટ ગેઇન દેટ વોઝ IC/IE. એ 0.98 છે, બરાબર. ધારો કે સપોઝ આલ્ફા મારો ટ્રાન્ઝિસ્ટરનો 0.98 છે, તો એનો કરંટ ગેઇન બીટા કેટલો થઈ જશે. બીટા તમને ખબર છે, બીટા અને આલ્ફાના વચ્ચેનું રિલેશનશિપ લાસ્ટ યુનિટમાં આપણે જોયું હતું કે બીટા જે છે કોમન એમીટરના કેસમાં કરંટ ગેઇન એ આલ્ફા બાય 1 - આલ્ફા થઈ જશે. સો આલ્ફાની વેલ્યુ 0.98 સબસ્ટિટ્યૂટ કરો તો 0.98 ડિવાઇડેડ બાય 1 - 0.98 દેટ ઇઝ ઇક્વલ ટુ 49, બરાબર છે. તો આ તો થઈ ગયું આપણો ટ્રાન્ઝિસ્ટર. હવે ધારો કે મારો આ એક ટ્રાન્ઝિસ્ટર જે છે બગડી ગયું, આખી એમ્પ્લીફાયરમાં બધું બરાબર છે, ખાલી મારો આ ટ્રાન્ઝિસ્ટર કાં તો ગરમ થઈ ગયો કાં તો બગડી ગયો. ગરમ થઈને આમ બગડી જાય, ખબર છે ઘણી વખત તમે લેબમાં હો, ઘણીવાર તમે કોઈ સ્વિચ ઓન રાખી દો તો કોઈ એક વસ્તુ ગરમ થઈ જાય અને અચાનકથી બંધ થઈ જાય. તો તમે કન્સિડર કરી લો કે એમ્પ્લીફાયરમાં બધું બરાબર છે અને ખાલી એક ટ્રાન્ઝિસ્ટર બગડી ગયું છે, ગરમ થઈ ગયું છે. તો હું શું કરીશ, એ ડબ્બો ખોલી એમાં ટ્રાન્ઝિસ્ટર કાઢી અને બીજું ટ્રાન્ઝિસ્ટર જોડી દઈશ. હવે ધારો કે બીજું આવું સેમ જેવું ટ્રાન્ઝિસ્ટર હતું જે મેં વાપર્યું હતું, હું સેમ એવું ને એવું ટ્રાન્ઝિસ્ટર હું વાપરીશ જે મેં પહેલાં વાપર્યું હતું, જે ગરમ થઈને ખરાબ થઈ ગયું. એની જગ્યાએ એવું ને એવું, જસ્ટ એવું ને એવું, એકદમ એવું ને એવું બીજું ટ્રાન્ઝિસ્ટર લગાવીને હું સોલ્ડર કરીને હું ફરીથી વાપરી શકું. હવે એ બીજું ટ્રાન્ઝિસ્ટર જે સબસ્ટિટ્યૂટ ટ્રાન્ઝિસ્ટર છે, ધારો કે એમાં આલ્ફાની વેલ્યુ 0.99 છે. હવે જો કોઈ પણ વસ્તુ એકદમ સરખી ન હોય, કોઈ પણ વસ્તુ, ઇવન ટ્વિન્સ, તમારા ટ્વિન ભાઈ બહેન હોય ને, એ લોકો એકદમ સરખા દેખાતા હોય ને, તો એ લોકોનું કાંઈક તો ડિફરન્ટ હોય. કોઈકના હાથમાં મોલ હોય, કોઈકના પગમાં મોલ હોય, કોઈ પણ બે માણસો કે કોઈ પણ બે વસ્તુ એકદમ સરખી ના હોય. તો તમે આના જેવું ટ્રાન્ઝિસ્ટર લઈ આવો દુકાનમાંથી, જે બળી ગયું એના જેવું જ ટ્રાન્ઝિસ્ટર લઈ આવો, પણ થોડુંક અમુક કાંઈક ડિફરન્સ હોય. તો ધારો કે 1% ડિફરન્સ, 1% ડિફરન્સ, ખાલી 1% ડિફરન્સ, 0.98 થી 0.99 જેટલું મારા ટ્રાન્ઝિસ્ટરનું આલ્ફા લઈ આવો, તો તમને એમ લાગશે કે બહુ કાંઈ ખાસ ફરક તો છે નહીં આલ્ફામાં. 0.98 કે 0.99 શું ફરક પડે. આપણે તો જ્યારે કરતા હોઈએ છીએ
કેલ્ક્યુલેશન્સ, ત્યારે આપણે પોઈન્ટ્સ પછીની વેલ્યુ તો આપણે હંમેશા મોસ્ટલી આપણે ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ, બરાબર. તો આમાં મેડમ શું ફરક પડે, ભલે ને 0.98ની જગ્યાએ 0.99 હોય, એ 1% તો ફરક છે. પણ પછી તમે ધ્યાન આપો કે અગર આલ્ફા 0.99 છે તો બીટા કેટલું છે, બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, તો 0.99 ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.99, તો આ 99 થશે. જો પહેલાં બીટા કેટલું હતું 49, હવે બીટા કેટલું થયું 99. જો આલ્ફામાં ભલે ફરક નથી પડ્યો ટ્રાન્ઝિસ્ટર બદલવાથી, પણ બીટામાં 49 to 99 કેટલા ટકા મોટો થયો, તો 99 માઇનસ 49 બાય 49 એટલે 102% વધારો થયો. આલ્ફામાં 1% વધારો થયો 0.98 to 0.99, ત્યારે બીટામાં 102% વધારો થયો છે. જો 49 to 99 કેટલો વધારે ચેન્જ થઈ ગયો બીટામાં. Thus, a small change in alpha, that is by 1%, causes a large change in beta. એટલે નાનકડો ચેન્જ આલ્ફાનો એ કારણ બને છે બીટામાં મોટા ચેન્જનો કારણ. This may produce large change in leakage currents and base to emitter voltage. હવે તમને ખબર છે કે કરંટ ગેઇન જે છે IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB પ્લસ બીટા પ્લસ 1 ICBO. આ રિલેશન યાદ છે તમને, જેમાં બીટા IC IB અને લીકેજ કરંટને આપણે કેવા રિલેશનશિપ્સ છે એ જોયા હતા. પછી આપણે ICEO ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1 ICBO, એવા બધા રિલેશન્સ જોયા હતા. તો બીટા ચેન્જ થશે તો લીકેજ કરંટ્સ પણ ચેન્જ થશે, અને એના કારણે જે બેઝ ટુ એમીટરમાં વોલ્ટેજ છે એ પણ ચેન્જ થશે. હેન્સ replacing a transistor in a circuit may cause a large change in position of operating point. Replacing a transistor in a given circuit may cause a large change in operating point, which means મેં તમને શું કીધું કે આ બીટા ચેન્જ થશે, તો બીટા મેં કીધું હતું કે IC ઇઝ ઇક્વલ ટુ બીટા AB પ્લસ બીટા પ્લસ 1 ICB 0, એ આપણી ઇક્વેશન હતી. તો એ ઇક્વેશન ઉપર તમે ધ્યાન આપશો તો બીટા ચેન્જ થશે, બીટા ચેન્જ થશે તો મારો IC પણ ચેન્જ થશે. ધારો કે બીટા વધ્યો તો મારો, તમને આ ઇક્વેશન છે યાદ છે ને, IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB પ્લસ બીટા પ્લસ 1 ICBO. તો બીટા ધારો કે વધે તો મારો IC પણ વધશે, IC વધશે એટલે IC ધારો કે આ પોઈન્ટ ઉપર હતો એની જગ્યાએ આ પોઈન્ટ ઉપર આવી ગયો, આ પોઈન્ટ ઉપર આવી ગયો IC, તો મારો જે ક્યુ પોઈન્ટ છે એ ક્યાં ખસકી જશે, ક્યુ પોઈન્ટ અહીંયા ખસકી જશે, ક્યુ પોઈન્ટ જે છે એ અહીંયા આવી જશે. હવે જો ક્યુ પોઈન્ટ મારો એક્ટિવ રિજનથી ખસકીને સેચ્યુરેશન રિજનમાં આવી ગયું છે, તો મારો ટ્રાન્ઝિસ્ટર સારી રીતે કામ નહીં કરે, વિચ મીન્સ કે ક્યુ પોઈન્ટ મારો ખસકી ગયો છે જ્યારે બીટા એ ચેન્જ થયો, બીટા ચેન્જ થયો. તો આપણા આ કેસમાં બીટા ક્યારે ચેન્જ થયો છે, બીટા ક્યારે ચેન્જ થયો છે, તો ટ્રાન્ઝિસ્ટર બદલવાથી. હેન્સ ટ્રાન્ઝિસ્ટર બદલવાથી મારો ઓપરેટિંગ પોઈન્ટ પણ બદલી જાય છે. તો ઓપરેટિંગ પોઈન્ટ ખસકવાનું એક કારણ પેરામીટર વેરિએશન ફ્રોમ યુનિટ ટુ યુનિટ. એટલે અગર તમે કોઈ ટ્રાન્ઝિસ્ટર બળી ગયું હોય એની જગ્યાએ એના જેવું બીજું એક ટ્રાન્ઝિસ્ટર લઈને રાખી દો, તો તમને એવું લાગતું હોય કે એના જેવું જ છે, પણ છતાં પણ તમારો ક્યુ પોઈન્ટ ચેન્જ થઈ જઈ શકે છે, બરાબર છે. નેક્સ્ટ ફેક્ટર છે ટેમ્પરેચર વેરિએશન. હવે ક્યુ પોઈન્ટ ખસકવાનું બીજું કારણ શું છે કે આપણું ટેમ્પરેચર વેરી થાય છે, ટેમ્પરેચર તાપમાન વધઘટ થાય છે. તો તમને એક વસ્તુ તમારા નોલેજ માટે કહી દઉં કે રિવર્સ કરંટ જે છે ICBO, રિવર્સ લીકેજ કરંટ ICBO છે, એ હંમેશા દર 10 ડિગ્રી ટેમ્પરેચર સાથે ડબલ થાય. મતલબ કે ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ ઉપર મારો ICBO હતો 2 માઇક્રોએમ્પિયર, તો વિથ એવરી 10 ડિગ્રી રાઇઝ ઇન ટેમ્પરેચર, એટલે 10 ડિગ્રી રાઇઝ કરું 40 માઇક્રોએમ્પિયર કરું તો મારો
ICBO ડબલ થઈ જાય. કેટલો થઈ જાય? ડબલ થઈને 4 માઇક્રો એમ્પિયર થઈ જાય. એન્ડ સો તો રિવર્સ લીકેજ કરંટ, આ ICBO કહું છું, ICBO. પછી તાપમાન ધારો કે 10 ડિગ્રી વધારીને 50 ડિગ્રીઝ થઈ ગયું, 50 ડિગ્રીઝ થઈ ગયું. તો હવે ફરીથી શું થશે? મારો ICBO ડબલ થઈ જાય છે. ICBO ડબલ થઈને થઈ જશે 4 નો ડબલ એટલે 8 માઇક્રો એમ્પિયર. 60 ડિગ્રી ઉપર 8 નો ડબલ 16 માઇક્રો એમ્પિયર એન્ડ સો ઓન. સો રિવર્સ લીકેજ કરંટ ડબલ્સ ફોર એવરી 10 ડિગ્રી રાઇઝ ઇન ટેમ્પરેચર. જેમ જેમ તમે 10% વધારતા જાઓ, 10% વધારતા જાઓ, એમ તમારું રિવર્સ લીકેજ કરંટ ICBO ઇન્ક્રીઝ થતું જાય, ડબલ થતું જાય. તો ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ, તાપમાન વધે છે, તો રિવર્સ લીકેજ કરંટ પણ વધે છે. સો એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ ICBO ઇન્ક્રીઝીસ. ICBO ઇન્ક્રીઝ થાય તો તમને ખબર છે કે બીટા AB પ્લસ બીટા પ્લસ 1 ICBO, આ રિલેશન જુઓ. ICBO ઇન્ક્રીઝ થાય તો IC ઇન્ક્રીઝ થાય. હવે IC ઇન્ક્રીઝ થાય તો તમારું Q point પણ શિફ્ટ થઈ જાય. હેન્સ ધ Q point shift upwards towards the saturation line and collector waveform will be distorted. હવે ધ્યાન આપો, આ આપણું IC છે અને આ આપણું VCE છે. તો જ્યારે તાપમાન વધે, જ્યારે ટેમ્પરેચર વધે, તો મેં જે રીતે કીધું લીકેજ કરંટ વધશે, લીકેજ કરંટ ICBO વધશે. એટલે કે આ ઇક્વેશનથી તમને આ ઇક્વેશન ખબર છે, ICBO વધશે તો IC વધશે. ને હવે IC વધ્યો, ધારો કે આ પોઈન્ટ ઉપર IC હતો, એની જગ્યાએ IC વધીને અહીંયા આવી ગયો, તો મારો Q પોઈન્ટ છેક અહીંયા આવી જશે. ક્યાં? એટલે આપણા એક્ટિવ રિજનથી એકદમ દૂર. તો Q પોઈન્ટ શિફ્ટ થાય છે. Q પોઈન્ટ આપણો કોના કારણે શિફ્ટ થાય છે? ટેમ્પરેચર વેરિએશન કારણે પણ શિફ્ટ થાય છે. ફર્સ્ટ હતું પોઈન્ટ ટુ પોઈન્ટ વેરિએશન આપણા ટ્રાન્ઝિસ્ટર બદલવાથી, અને સેકન્ડ મારું છે ટેમ્પરેચર વેરિએશન, મારા તાપમાન વધવાથી પણ Q પોઈન્ટ શિફ્ટ થાય છે. આ બે રીઝન છે. બીજું એક છે અનધર ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર વેરિએશન ઇઝ થર્મલ રનઅવે. હવે ટેમ્પરેચર વેરિએશનનું બીજું કારણ શું હોય છે? ટેમ્પરેચર વેરિએશનનું બીજું એક રિઝલ્ટ છે થર્મલ રનઅવે. એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.